સ્વપ્નું સમજો રે આ સંસારને, એવું કીર્તન છે. સ્વપ્નું સમજો રે આ સંસારને, દુઃખ દરિયો વિશાળજી, પડ્યા પાછા નવની સરે, કોટી વાર ગળે કાળજી. સ્વપ્નું સમજો રે આ સંસારને. સપનું છે. હા, ઓલું નાનું ના મોટું. વિષય વિકાર જેણે કીધલા, તેને દુઃખ અપારજી. ત્રિવિધ તાપની ઝાડમાં, બળે ગરજુગ મારજી. વિષય વિકાર જેણે કીધલા, ધન નારીની ઘણી ધાખડી, રાત દિવસ રૂદે ધારીજી. શ્વાન શુકર પેરે બોલતા, ગયા નરતન હારીજી. વિષય વિકાર જેણે કીધલા. દીપક દેખી પતંગિયા, સાંભળજો. દીપક દેખી પતંગિયા, પડી તન ઝાડે ધેમાજી. દીપક એટલે દીવો, દીવો દેખી અને પતંગિયા શું કરે? એમાં પડે. તેમ દીપક દેખી પતંગિયા, પડી તન ઝાડે ધેમાજી. રૂપવંતી નારી નિરખી, રૂપવંતી નારી તેને નિરખી, નર નાશ પામે તેમજી. નર નાશ પામે તેમજી. વિષય વિકાર જેણે કીધલા, વિષય વિકાર જેણે કીધલા. બોલો. ગુણાતીતાનંદ સ્વામી કહ્યા, રૂપવાન સ્ત્રી અને કુરૂપવાન સ્ત્રી, અંદર તો માલ બધાનો હરખો છે, ખાલી મોઢા ઉપરનું ફિનિશિંગ ફેર હોય. એટલામાં લોકો એટલા મોહ પામે, એટલા મોહ પામે, એટલા મોહ પામે, એનું જીવન ખતમ થઈ જાય. પુરુષનું જીવન ખતમ થઈ જાય. બોલો. હમણાં કંઈક સમાચાર હતા, કોઈ પોલીસ અધિકારીમાં આવી છે મહિલા, તમને બધી ખબર હોય, હું ઝાંખી ઝાંખી વાત કરું છું. અને અભ્યાસકાળ સમય એને કોઈ છોકરા એ થઈ છે, પછી બે જુદા પડી ગયા. કોને લગ્ન કરી લીધા, આને લગ્ન કરી લીધા, જુદી જુદી જગ્યાએ. પણ કોલેજ કાળનું જીવન હતું ને, એમાં પાછા અવારનવાર ભેગા થાય, વાતચીત થાય, અને અંતે ઓલા જે છોકરો હતો ને એના મહિલાનું ખૂન કરી નાખ્યું. બોલો, જીવન ખતમ કરી નાખ્યું. આ તો એક જ, આવા તો કેટલાય પ્રસંગો બનતા હશે. એક 2-3 વર્ષ પહેલાં આવ્યું હતું સુરતમાં, એક છોકરીનું માથું ગળેથી કાપી નાખ્યું. એક છોકરાએ છોકરીને ઘરે જઈ અને કંઈક થઈ છે બબાલ, અને ગળું કાપી નાખ્યું. બોલો, ગળું કાપી નાખ્યું. ત્યાં સુધી કેટલી ક્રૂરતા!
એને એક જ દેખાતું હતું કે તું મને લગ્ન કરી મારી સાથે બસ. બોલો, રૂપવંતી નારી નિરખી, અહીં કીધું ને નર નાશ પામે છે કેમ? હવે એક છોકરીને માર નાખી, એનું જે થયું છે, છોકરો જીવે છે એ હવે જીવશે, હાથોનો જીવશે જેલમાં આજીવન. મેરા કરતા ભૂંડું, એને તો મેરા કરતા ભૂંડું. બોલો, કોઈ જામીન મળે ને? કોઈ ન મળે, કોઈ છૂટે નહીં. આવા તો ઘણા પ્રસંગો સંતો આગળ લખી ગયા, એ ખોટું નહીં. રૂપવંતી નારીને રાખી નર નાશ પામે તેમજી. તેમ કેમ? તો કે દીપક દેખી પતંગિયા પડી તન જાળે જેમજી. દીવાનો દેખે ને પતંગિયા દોડી દોડી એમાં આવે, દોડી દોડી આવે. આ દીવા તો ઠીક છે અત્યારે લાઇટના, ઓલા જે કેરોસીનના દીવા હોય ગામડામાં બળતા હોય અને દરવાજા બધું ખુલ્લું હોય, આવા બધા રૂમ પેક કરી નહોતા બધા ગામડામાં, ખુલ્લું બધું હોય. અરે ભાઈ, ઓસરી ખુલ્લા હોય, ઘરે ખુલ્લા હોય ને, અને દીવા નાના નાના બળતા હોય. એટલે પડ્યામાંથી જીવડા, ચોમાસું હોય તો ખાસ જીવડા ઉડતા ઉડતા આવે ફળ દીવામાં પડે. બોલો, તે માણસનું એમ જ છે હો. રૂપવંતી નારી છે ને દીવો છે, અને આ બધા જે વિષયના લાલચુ છે ને બધા પુરુષો, વિષયના લાલચુ પુરુષો એ બધા પતંગિયા છે. જિંદગી ખરાબ થઈ જાય છે, એમાં જિંદગી ખરાબ થઈ જાય છે. ધન નારીની ઘણી ધાખડી રાત દિવસ રૂદે ધારી. ધન અને નારી તાસુ તેસુ વિરક્તસુ સદ્વિભુજો પરમેશ્વરો. સ્ત્રી અને પુરુષ ના શું કહેવાય, સ્ત્રી અને ધન, સ્ત્રી અને ધન આ બે જેનામાં નથી ને એ બે ભુજાવાળો પરમેશ્વર છે. દ્વિભુજા પરમેશ્વર. બોલો, ધન સંતો જે લખી ગયા છે ને એ આ બે હુબ ચિત્રો હોય છે બધા. હા, ધન નારીની ધાકડી રાત દિવસ એને માટે હો. આ મળો, આ મળો, આ મળો, આ મળો, અને મેળવવા માટે રાત દિવસ બોલો એક કરે, ઉજાગરા કરે, મહેનત કરે, પરિશ્રમ કરે. ને શ્વાન શુકર પેરે બોલતા ગયા નરતન હારી દીવો. કૂતરા અને ગધેડાની જેમ, ભૂંડલાની જેમ, શ્વાન એટલે કૂતરા અને શુકર એટલે ભૂંડલા, ભૂંડલાની જેમ જીવન જીવીને ખરાબ કરીને રહી ગયા. ખરાબ જીવન જીવ્યું. ભૂંડલાનું કેવું જીવન જો, આ ગટરમાં ભૂંડલા બધા પહેર્યો ને ભૂંડલા. બોલો, કૂતરા શેરી બજાર રખડતો હોય, આ એવા છે વિષયમાં. વિષયમાં જે આંધળા છે ને એ બધા એવા છે. વિષય એટલે કે આ બે વિષય, સ્ત્રી અને ધન, એમાં જે આંધળા છે ને એ આવા છે. દેશ વિદેશ દોડીને ધને ભૈરા ભંડારજી. દેશ વિદેશ દોડી ધનના ભંડાર ભૈરાઓ. ઓહો, પેલા ભગત હાથ કરે છે, ભગત હાથ કરે છે. દેશ વિદેશનું નામ એનું એટલે ભગત હાથ કરે છે. બોલો, દેશ વિદેશ દોડીને, દોડીને એટલે ખૂણે ખાસરે બધે ફરી ફરી વિદેશમાં, ખાસ તો વિદેશમાં. હા, ધને ભેરા ભંડાર. બોલો, એ તમે અમારું નહીં સમજતા, આ બધું જગતનું હોય. પછી તમે અમારું સમજો, બીજું શું થાય રે? હા, તોય તૃષ્ણા જેની નવટળે ઉલટી વાતે અપાર. બોલો, જો અમારા પુરાણી સામે છે ને મજાના સંત હતા. પુરાણી સામે મજાના સંત. મને ત્યાં આમ દેખું, બોલે, ચાલે, હાલવું એ આમ નજરે દેખાય. હા, બેઠી દળના સંત એ એમ કહે, હું કે સાંભળ્યો ઘણી ખેલ છોકરાનો ઉપદેશ આપે ને એમ કહેતા એ કે ગામડામાં ઓછા વિષય મળે. તેથી ટીવી નહોતા, ગામડામાં ઓછા વિષય મળે. એટલે ગામડાવાળાને શું થયું કે આપણે શહેરમાં જાય. એટલે ગામડાવાળા ક્યાં દોડ્યા? રાજકોટ જવા શહેરમાં. કોઈ ગોંડલ,
જેતપુર એવા શહેરમાં. તો ગોંડલ જેતપુર વાળા દોડ્યા રાજકોટ જમા. રાજકોટ વાળાને થયું કે અહીંયા બધી આપણે બરાબર પૈસે મળતા નથી, એટલે એ દોડ્યા ગયા અમદાવાદ. અમદાવાદ વાળા દોડ્યા તો ક્યાં ગયા? એ બોમ્બે પહોંચ્યા. હા, અને બોમ્બે વાળા ક્યાં પહોંચ્યા? હા, કે હાલો આફ્રિકા જાય. હા, વળી બીજા કે ના ના આફ્રિકામાં જ જોઈએ એટલું નથી મળતું, આપણે તો લંડન જાય. લંડન, યુકે. હા, કોઈ કે ના ત્યાં નહીં, આપણે તો ઓસ્ટ્રેલિયા જવું છે. કોઈ કે ત્યાં નહીં, આપણે તો કેનેડા જવું છે. કોઈ કે ત્યાં નહીં, આપણે અમેરિકા બરાબર છે. અમેરિકા બરાબર છે. બોલો, હજી તો એ ઉભા નથી રહ્યા કોઈ. જે આ બધા વિદેશ વાળા હતા એ કે દોડી ક્યાં જાય? એ દોડી ક્યાં જાય? એ કે આપણે હાલો હવે ચંદ્રલોકમાં જમીન લઈ હોકીએ. હવે ચંદ્રલોકમાં અહીંયા જમીન છે, અહીંયા પ્લોટ પાડી હોકીએ. અને પાડ છે પ્લોટ, જોજો. પ્લોટ લેવાયા હોતે જોજો કે. હા, પછી 6 મહિના આવ્યા ને 6 મહિના અહીંયા એમ કરશે રહેવાનું. પછી ચંદ્રલોક વાળા ક્યાં જાય? ત્યાં કોઈ છે જ નહીં, એટલે દોડો પછી કાંઈ છે નહીં. ચંદ્રલોકમાં ત્યાં કોઈ માનવ વસ્તી અત્યારે નથી, સમજા? નકર એ દોડીને વળી ક્યાંક બીજે જાય. હા, એટલે આવું બધું છે. કોઈને સંતોષ નથી થતો. વિષયમાં કોઈને સંતોષ થતો નથી. 5 રૂપિયા મળે તેને થાય 15 મળે, 15 મળે તેને થાય 50 મળે, 50 મળે તેને થાય 100 મળે, 100 મળે થાય 200, 200 ને 400, 400 ને 600, 600 ને 1000, 1000 ને 2000, 2000 ને 4000, 4000 ને 10000, 10000 ને લાખ, લાખ ને 2 લાખ, 2 લાખ 10 લાખ, 10 લાખ ને 50 લાખ મળે. 50 લાખ કદાચ મળતા હોય તમને કરોડ મળતા હોય. સંતોષ નથી. બોલો, આ વિષય છે બધા. બાકી ખાવાનું તો તમારે અમારે બધા હરખું છે. પેટની અંદર આમ સારામાં સારું ભોજન બન્યું હોય, સારામાં સારું ભોજન બન્યું આમ રુચિવાળું હોય, કોઈ 1 કિલો ખાઈ લે. કાંઈ તો બહુ સારા મારું મળ્યું છે, 1-2 કિલો દબી દેવું સરકાર કહીને હાલ ધીમે 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 ઠાહીને ભરી દેવું છે. થાય આવું કઈ કોઈ ખાઈ શકે? એ તો ખવાતું એટલું જ ખવાય. તમારે કે અમારે કે જાજા પૈસા હોય એ એટલું ખાય, અને થોડા પૈસા હોય એ એટલું ખાય. બરાબર? તમે સાધારણ વ્યવહારના માણસો બધા બેઠો છો, હરિભક્તો, સાધારણ વ્યવહાર તમારો હાલતો એટલો. બરાબર? તમારે જેટલું ખાવા તો એટલું જોઈએ ખાવા. બીજા કરોડ કમાતા હોય ને એ કંઈ 2 કિલા ન ખાય. રોજના કરોડ કમાતો હોય, 30 કરોડ, તો એ કંઈ 2 કિલો ખાય રોજ? ચાલો, મારો તો ખૂબ પૈસો મળે છે ને માટે હું તો વધારે ખાઉં. એને તો કાંઈ ન ખવાતું હોય. ડાયાબિટીસ થયા હોય. આવું બધું છે. આ બધું કામ કરે ને. એટલે આ પાછું વળવું ને એ બહુ મોટું કામ છે. વિષયના માર્ગથી પાછું વળવું સમજી વિચારી. એટલે કીધું ને આગલા કીર્તનમાં કીધું કે સમજી મૂકો તો સારું ઘણું, જરૂર મુકાવશે જમાજી. નિષ્કુળાનંદ કહે નહીં માટે, સાચું કહું ખાઈ સમજી. આવું છે વાત બધી. ભોગ સંસારી ભોગવી કોઈ તૃપ્ત ન થાય જી. ઇન્દ્રિયો ઊંડી અપાર છે, વિષય નીરે ન ભરાય જી. ઇન્દ્રિયો બહુ ઊંડી છે, બહુ ઊંડી છે, બહુ ઊંડી છે, બહુ ઊંડી છે. વિષયના પાણીથી ભરાતી નથી, ભરાતી નથી, કોઈની ભરાતી નથી. સમજીને મૂકી દીધું એને ભરાઈ ગઈ. બસ. ખોટામાં મન ખોડિયું, વૈરાગ્ય વાત ન વિચારી. ખોટામાં મન ખોડિયું, વૈરાગ્ય વાત ન વિચારી. ખોટામાં મન ખોડ્યું છે, વૈરાગ્ય વાત તો વિચારે જ ન કર્યો કોઈ દિવસ. એ દયાનંદ કહે એવા નર, ચાલ્યા અવસર હારીજી. આ મનુષ્ય જે મળ્યો ને એ હારી ગયા. કરોડો રૂપિયા ભેગા કર્યા એટલે હું સફળ થયા? ના 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 ના, હારી ગયા. જિંદગી હારી ગયા. કરોડ રૂપિયા ભેગા કર્યા હોય
અને ભેગા જો ભગવાન ના હોય, આત્માના કલ્યાણ માટે કામ કર્યું હોય તો વાત ઠીક છે. પણ કેવાળ અને કેવાળ પૈસો 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 પૈસાના એ ભગત બન્યા પણ ભગવાનના ભગત ન બન્યા તો સમજો એ જિંદગી હારી ગયા છે, જિંદગી હારી ગયા છે. એવી વાતો છે. હો સારું લ્યો, આપણો સમય તો પૂરો થઈ ગયો. ભાઈ સામે તમે 5 હોતી ભલે, 50 હોતી ભલે, વધારે હોતી ભલે, 2 હોતી ભલે, આપણે તો કથા કરવી અને આપણો પડકારો એ પ્રમાણે હોય. 2 બેઠા છે ને હવે આમ શું વાતો કરે એમ નહીં. 2 બેઠા હોય ભલે ને, એને કાને તો શબ્દ પડે ને, બસ એનું કામ થઈ જાય. હા, એનું કામ થાય જેટલું થતું હોય થાય, પણ મારું કામ તો થાય છે. મારું કામ તો થાય છે. હા, મને આમાં આનંદ 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 આનંદ. આવી મજાની વાતો ફરી એ નંદ સંતો તૈયાર કરીને આ બધું આપી ગયા છો. હવે આપણે તો ખાલી જમવાની જ વાત છે, આપણે તો ખાલી જમવાની જ વાત છે, મોઢામાં કોળિયા મૂકવાની વાત છે. એટલું જ બાકી નંદ સંતો એ પીરસી બધું તૈયાર કરીને આપણા માટે તૈયાર રાખી ગયા છે. સારું લ્યો, જય સ્વામિનારાયણ.